માતાજી. જય જય માતાજી, માતાજી, જય જય માતાજી. માતાજી. કેમ છો? મજામાં? મજા મજા. મોજ પડી ગઈ આજે તો વાત કરવાની મજા આવી ગઈ. મને દિલ ખુશ થઈ ગયું તમારી જોડે. આ વાત છે હા, રાકેશભાઈ, અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે થેન્ક તમે યુ. જે ફિલ્મમાં પેલે બે મધુરો દારૂડો સોંગ છે જે ફિલ્મની અંદર છે, તમે એટલું જલ્દી અને અમારા ટાઈમે એટલું સરસ રીતે તમને રેકોર્ડ કરીને આપ્યું, અને એ પણ સાચી લોકોને વાત બહુ છે. ગમી રહ્યું છે. અને ટાઈમિંગ બી આપણી જોડે બહુ ઓછો હતો એમાં. હા. બિલકુલ હા. બિલકુલ ભાઈ. પણ આ જે ગીત છે મંગળવારની રાતે, એનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો હતો? આ શું જોઈને તમને આવો આ વિચાર આવ્યો ગીત હતો કે આવું ગીત બને? મીન્સ 7 વર્ષ પહેલાનું હતું. 7 વર્ષ થઈ ગયા વાતને મારે. હા ત્યારે અમારા ગામડામાં એવું હતું કે ગામડામાં લાઈટ રહેતી નથી. હા અને દર મંગળવારે તો જાય જ હમ. પરફેક્ટલી. દર મંગળવારે જતી રહેતી હતી. અને ત્યારે રાત્રે લાઈટ અમારે છે ને એ સમયે ગામડામાં ઘર હતું. ત્યારે વિચાર આવ્યો કે આવું કંઈક લખીએ. હમ. અને ત્યારે લખ્યું. અને ત્યારે એવી ખબર નથી કે ચાલી જ જશે એ સમય. અને એ એટલે ચાલી જ ગઈ. આજે કલ્ચર છે ટીમલીનું. આ ટીમલી શું છે? હા. અત્યારે ગઈ હમણાં મૂવી છે ભાઈની બેની લાડકી વિક્રમભાઈ નું. હા હા એમાં બી એક ગીત હતું મારું. એમાં ભાઈબંધ મારા આયા આઠમના દાડે. એ બી ટીમલીના કોન્સેપ્ટમાં હતું હા આખું. હા હા. પણ તો રાકેશભાઈ, એક તમારા અવાજમાં ટીમલીની બે લાઈન કોઈ પણ તમને જે ગમતું હોય એ ગીત થઈ જાય તો મોજ પડે ભાઈ. અત્યારે મારું એક ગીત ચાલે છે ટ્રેન્ડિંગમાં. આપણે જેમ કહેવાય કે સારું છે. અ, ઓ ઓ, પેલા મને સોના બાબુ કહેતી, મારા વગર ઘડીએ ન રહેતી. હવે બીજો મળ્યો ને, હવે બીજો મળ્યો ને મને ચાલ હટ કેતી. ક્યાં વાત હે, ક્યાં વાત હે યાર. વાહ વાહ વાહ. હા ભાઈ વાહ. આ બધા ગીતોની મજા મને એક બહુ એ લાગે છે કે આપણે જે બોલચાલની જે ભાષામાં જે વાત કરતા હોય છે ને, આના લિરિક્સ પણ અને એવા હોય છે. હા, મયુરભાઈ, અત્યારે એક બીજું ગીત મારું ટ્રેન્ડિંગ અંદર આવવાનું છે. હજુ લોન્ચ નથી કર્યું, મેં કરવાનો છું. એની એક્સક્લુઝિવ. 2 લાઈન એવી છે. અત્યારે પેલા જે ડોન ગીત બને છે ને, ડોન ગીત. હા. હવે ડોન ગીત, ઓ ડોન ડોન ના કર તું લઈને બેઠો લોન સે, હા, ડોન યાર. ડોન ના કર, ડોન ડોન ના કર તું લઈને બેઠો લોન સે, મને ખબર પડી તારા હપ્તા બાઉન્સ છે. હપ્તા ભાઈ બાબુ ગજબ છે છે. આ તો ભાઈ. આ વાયરલ સરસ છે હો ભાઈ. એક સરસ કોમેન્ટ એવી છે કે સાણંદમાં 3 દિવસે હાહાકાર જોવામાં નંબર આવ્યો, એટલે કારણ કે એક જ થિયેટર છે અને એટલું બધું હાઉસફુલ રોજ હજુ પણ જઈ રહ્યું છે, કારણ કે હું સાણંદ રહું છું એટલે મને ખબર છે કે 3 દિવસે નંબર આવ્યો. ક્યાં બાત હે ભાઈ. આ બધા તો બહુ જ મજાની વાત છે. પણ રાકેશભાઈ, 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 તમે આ જે બંને ગીતો સંભળાવ્યા ને, બંને લાઈન બહુ ગજબ છે. પણ તમે આ જેટલા બી ગીત બનાવો ને તો એ પ્રતિકને મોકલતા રહેજો. Sure, sure. પાર્ટ 2 માં પણ તમારું એક સોંગ હોય એવી મારી તો ઈચ્છા છે જ. આપણે ડન એક ભાઈ. બે ત્રણ નહીં નહીં જેટલા બી આપણે નહીં. કરી શકીએ. જયારે જયારે પ્રતિકભાઈ નો ફોન આવ્યો ને મારી પર, ત્યારે મને આવી આઈડિયા નથી કે મૂવીમાં હાહાકારમાં સોંગ આપું છું. આવી આઈડિયા જ નથી. અચ્છા. પણ જયારે હું જતો હતો ઉજ્જૈન જતો હતો ને, ત્યારે પ્રતિકભાઈ નો ફોન આવ્યો. મને કે યાર રાકેશભાઈ, પેલું યાર મને થોડું ફાસ્ટલી કરી આપવું પડશે. તો મેં કીધું દાદા હું તો ઉજ્જૈન જઉં છું. તો કે યાર પ્લીઝ યાર, કે થોડું વહેલા આવો તો કરી આપજો. મને કીધું ઉજ્જૈન જાવ છો? મેં કીધું હા. પછી મેં બીજા જ દિવસે આવીને મીન્સ લગભગ 3 જ કલાકમાં રેડી કરી દીધું આખું પ્રોજેક્ટ. હા 3 હા કલાકમાં મ્યુઝિક રીતે પ્રોજેક્ટ રેડી કરી મોકલ્યો. પછી મને એમને કીધું કે હાહાકાર મૂવીમાં આવે છે. હા પછી ઓહો. હું ખુશ થઈ ગયો. હા. પણ એમણે બહુ તો સરસ મજા આવી ટાઈમિંગ ગઈ પર બધું કર્યું પિક્ચરમાં. છે. અને હું ગોધરા ગયો ને પિક્ચર જો અમારા ગોધરા થિયેટરમાં, ત્યારે મને એવું હતું કે ગોધરામાં થિયેટરમાં તો હાહાકાર આવ્યું છે પણ કોઈને ખબર નથી એમ. પછી જયારે મારી એન્ટ્રી થઈ, મેં કીધું ઓ બાપરે, હાઉસફુલ છે આજે તો. અને કોઈને ગોધરામાં ખબર નથી કે મેં ગાયું છે. કોઈને વાહ વાહ. આઈડિયા નથી કે મેં ગાયું છે. બોલો. ક્યાં બાત પછી છે, ક્યાં બાત. પછી મારા ફળિયાના છોકરાઓ હતા ને, એમને મેં નતું કીધું, મેં સસ્પેન્ડ રાખ્યું. એ લોકો બી લગભગ 7-8 જણ હતા. બધા મૂવી જોવા આયા. પછી મને કહે કે ચલો પિક્ચર જોવા જવાનું. કયું પડ્યું છે? કે હા કર. મેં કીધું હા ચાલો. તમે તો જોડે ગયા બધા પિક્ચર જોવા. એ મારી બાજુની સીટમાં બેઠો, હલો જો 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 કે તારું ગીત આવેલું. અલા ક્યાં વાત હે. ત્યારે હું બહુ ખુશ થઈ ગયો. અને એ લોકો બહુ ખુશ થઈ ગયા બધા. અને મજા આવી ગઈ પિક્ચર જોવાની. ક્યાં બાત છે, ક્યાં રાકેશભાઈ, બાત આ છે. ગીત વાહ. છે ને, આ ગીતની હું તમને બીજી વાત કરું કે હું અને હેમાંગ છે ને, અમે લોકો એક વેબ સિરીઝ કરતા હતા, કટિંગ વેબ સિરીઝ. તો એ વેબ સિરીઝ ના શૂટિંગ દરમિયાન તમારું ગીત આ મંગળવારની રાત્રે, એના પર અમે બંને એમએમ ડાન્સ કરતા હતા કે યાર આ ગીત કેટલું મસ્ત ગીત છે. અરે કુદરત અને અસ્તિત્વનું આયોજન જુઓ કે એકચ્યુઅલી ફિલ્મમાં
એ ગીત ઉપર અમને ડાન્સ કરવાનો મોકો મળ્યો તો અમને એટલું પેલું એ થઈ ગયું મેનિફેસ્ટેશન કહી લો કે કુદરતની અસ્તિત્વનું હા સર્જન. પણ એ અને ગીત બહુ આ જ મસ્ત ગીતમાં છે છે યાર. ને મંગળવારની આ રાત્રે લાઈટ લપજબાજબ થાય. સાચી વાત છે. અને આ ગીતમાં એક સેકન્ડ લાઈન હતી, પ્રતિકભાઈને ખબર છે, કદાચ તમને આઈડિયા હશે મયુરભાઈ. એક લાઈન હતી, ઓ બાપે હાથે લીધી લાકડી, બીજા હાથે લીધી બેટરી, પાછળ પાછળ આવે લાઈટ લમાક ધમાક થાય, લાઈટ લમાક ધમાક થાય. આ લાઈન જોરદાર હતી, અરે પણ એ બી મને બહુ ગમતી હતી. બરોબર છે. પણ આ લાઈટ આવું કોન્સેપ્ટ આવો શબ્દ વાપરો કે લાઈટ લબ જબાજબ થાય, આવું લિરિક્સમાં લખવું અને એને ગાવું, અરે ગાવ થાય એનું એટલે કમ્પોઝિશન કરવું બહુ અઘરું હતું. એ બહુ યાર હેડ્સ ઓફ યાર, હેડ્સ ઓફ કે કેટલું સરસ સાચી રીતે, વાત. બહુ મૌલિક રીતે જેવું બોલીએ છે એવી જ રીતે કમ્પોઝ થયું છે હા સોંગ. સાચી વાત છે. હમણાં મેં પાછું બીજું સોંગ કેવું કર્યું, મળ્યો? સ્પીડ ટપાક બમ બમ. અત્યારે એક પેલો હા કોન્સેપ્ટ લીધો છે મેં. અરે ભાઈ એ તો પેલા મારી જોડે ઓલરેડી ટ્રેન્ડમાં આવી ગયું છે, પણ આ જે લાઈટ લબ એ બહુ ઓરિજિનલ લાગે છે. નહીં સાચી વાત છે, સાચી વાત છે. ગુડ યાર, થેન્ક યુ રાકેશભાઈ. તમે બહુ જ અમારા ફિલ્મની સફળતાનો બહુ મોટો હિસ્સો, એની ક્રેડિટ તમને પણ જાય છે. જે સમયમાં તમે ગીત બનાવીને આપ્યું છે, એ રીતે હેલ્પ કરી. અને બહુ જલ્દી મળીએ ભાઈ, આપ અમદાવાદ આવો ત્યારે. તમે 5-7 છે ને આવા અલ્ટી 4-5 ગીતો લખીને રાખો, આપણે મળીએ, આપણે આગળ કંઈક કરીએ. 100%. તમે મોકલતા રહેજો પ્રતિકને ડન. કે પાર્ટ 2 માં ક્યાં એડ કરવું છે. ડન છે, ડન છે, મને ખાલી થોડી ઘટના કહી દેજો એટલે થઈ જશે એ તો. ડન, પાક્કું. ઓકે મળીએ ચલો. રાકેશભાઈ. મળીએ, જય મળીએ. માતાજી. રાકેશભાઈ જય મળીએ માતાજી. મળીએ બાય જય માતાજી. જય માતાજી. જય માતાજી ભાઈ. હાહાકારની બહુ બધા ડાયલોગ, બહુ બધી કમેન્ટ્સ નીચે. મેં આખો મોડરેટર બની ગયો છે મસ્ત મજાનો. પીઆઈ હાર્દિક પંડ્યાની નજર છે તમારા બધા પર. હા જો આવું બી યાદ છે બધાને. હુક લાઈન હાર્દિક પંડ્યા, કારણ કે આખા સીનમાં એક જ વાર બોલે છે હાર્દિક પંડ્યા. હા, પણ બહુ બધા લોકો, બરો બીજી કોમેન્ટ. તમારા લોકોનો ફેવરેટ ડાયલોગ એવો હોય તો લખો, કયો ફિલ્મનો ડાયલોગ સૌથી વધારે ફેવરેટ કોઈનો હોય તો એ પણ તમે લખો. હાહાકારની ભાઈ સીડ વાઇબમાંથી હજુ બહાર સાહેબે જ શું નથી કીધું તું? સીડ સાહેબે શું કીધું? ચેતનભાઈ કીધું કે એમની ફરમાઈશ પૂરી કરો. સીડે એવું કીધું હતું કે સરકારી કીધું ને નામની સરકારી વાળું. હા એ તો કીધું. બુટલેગર ક્યાં છે? બોટલ જોઈએ છે. અમારા હસીનો પાસવર્ડ મયુર. ઓહો ભાઈ, હવે કમેન્ટ આવી છે ભાઈ. શું કીધું? અમારા હસવાનો પાસવર્ડ મયુર ચૌહાણ. ઓહો, જો પેલું બ્લશ બ્લશ કરી રહ્યા છે ભાઈ. પાર્ટ 2 પણ ભાઈ પ્રતિક, પાર્ટ 2 વિશે શું કેવું છે? ક્વેશ્ચન માર્ક. ભાઈ ચાલુ જ છે હો કામકાજ પાર્ટ 2 નું. બચુભાઈને બોલાવો. સમંદર નું શું છે? સમંદર તો એની રીતે સમંદરનું શું હિલોડા છે? મારે ભાઈ. સમંદર તો હિલોડા મારતો જ રહે. સીડ સાહેબ આવે છે મને લાગે છે. સીડ ની રિક્વેસ્ટ આવી છે. અરે સીટ તો ભાઈ